લીંબડી શહેરની વાત કરીએ તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખારાવાસ અને હોસ્પિટલના વળાંકના મેઇન રોડ પર એક નાળું આવેલું છે, જે નાનું હોવાને કારણે નાળામાં કચરાનું ભરાણ થાય છે। નાળાને દાટો લાગી જતા ગંદકી ભર્યા પાણીનો ઉભરો આવીને રહેવાસીઓના ઘર નજીક પહોંચી જાય છે। ત્યારે આ સમસ્યાથી રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહિલા હંસાબેનનું જણાવવું છે કે આ ગટરની સફાઈ કરવા કોઈ આવતું નથી, તેમજ અનેકવાર પાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે। જો આ ગટરના નાળાની સફાઈ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં રોગચાળો પણ ફાટી નીકળે એમ છે। ત્યારે આ ગંદકીના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યાનું રહીશો જણાવી રહ્યા છે। હંસાબેન, શું તો તકલીફ છે? આ ગટે નાલાની એટલે શું અહીંયા પાણી ન જાતું અને તોડી નાખવું મારે એવું? હા। તો નગરપાલિકાને તમે શું કહેશો? નગરપાલિકાને કહેવાનું, રઘુભાઈ ચેદુ ના કહે પણ એકલા બે નથી ખાતા। એટલે અહીંયા શું તકલીફ શું થાય છે અત્યારે નાળામાં? અહીંયા પાણી નથી જાતું ઠારું કોઈ। હા, એના કારણે તમારા ઘરમાં આવે પાણી? હા, મારા ઘરમાં જ આવે છે। ગટેરમાં ઠેઠ ઘરમાં ગરી જાય, સંડાસમાં બાથરૂમ। એટલે નવું નાળું નાખી દો કે વાંધો ખરો તમને? નાલું નાખી જ દેવાનું છે નવું। એટલે કોને કહેશો તમે નવું નાખવાનું? ઈ રઘુભાઈને જ કહેવાનું હોય ને। રઘુભાઈ પણ કોણ છે? કણબી છે પણ કોણ છે નગરપાલિકામાં? નગરપાલિકામાં જ રઘુભાઈ છે પ્રમુખ? હા। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।